મોગરાવાડીથી ગિરિરાજ તરફ જતો રસ્તો છેલ્લા 8 મહિનાથી લગભગ 8 મહિના થવા કે પાસ થઈ ગયો છે, બજેટ પાસ થઈ ગયું છે, છતાં પણ જો જોવા જઈએ તો હજી રોડનું કામ જ્યાં હતું ત્યાંનું ત્યાં જ છે એવું કહી શકીએ આપણે. વાત કરીએ ગિરીશ કાકા સાથે કે શા માટે 8 મહિના પછી પણ જે કામ થવું જોઈએ તે હજુ સુધી નથી થયું. ગિરીશ કાકા શું કહેશો? 8 મહિના જેવું થવા આવ્યું, ચોમાસું પાછું સામે આવીને ઊભું છે, હજી સુધી આ રસ્તો બન્યો નથી. આ ગિરિરાજથી મોગરાવાડી હિન્દી સ્કૂલ સુધીનો રસ્તો એ 18 મીટરની ડીપી મંજૂર થયેલી છે અને આ રસ્તો 12 મીટર કરવાનો આમાં જે મંજૂર થયો છે વર્ક ઓર્ડર તેની અંદર છે. હવે હકીકત એવી છે કે ટેન્ડરિંગ થઈ ગયું ત્યાર પછી અહીંયા ઘણા બધા 2-3 વખત કંઈ ખાતમુહૂર્ત કર્યા એવું બી થયું અને કામગીરી શરૂ થવી જોઈએ તે રીતે નહીં કરી શક્યા. એ રસ્તાની અંદર અમુક ભાગમાં પુરાણ અને અમુક ભાગમાં નાળા નાખવાનું, ત્યાર પછી સાઈડ પર ગટર અને એ રીતે આખો પ્રોજેક્ટ તૈયાર કરેલો છે અને 2021થી આના પછાડી અમે જહેમત ઉઠાવીને મંજૂર કરેલું. હવે હકીકત અત્યારે એવી છે કે નગરપાલિકા સદંતર આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે. જ્યારે આપણે કોન્ટ્રાક્ટરને પૂછીએ તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને 12 મીટર ખુલ્લો એ લોકો આપે તો હું કામ કરી શકું, મારી પાસે જેટલી જગ્યામાં મારાથી કામ થાય તેટલામાં હું અત્યારે કરી રહ્યો છે. જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરે 4-5 વખત નગરપાલિકાને લખીને બી આપ્યું છે કે મને ખુલ્લો કરી આપો. મારા જાણવામાં એવું બી આવ્યું છે કે નગરપાલિકા કોઈ વખત કોઈ આજુબાજુવાળાને બોલાવે છે જેનું દબાણ છે તેને અને ચર્ચા કરીને પછી પાછું તાનું ત્યાં જ રહી છે. હકીકતમાં તો એવું છે કે જ્યારે 18 મીટરનો ડીપી મંજૂર થયેલો હોય તો ડેવલપમેન્ટ પ્લાનની અંદર ત્યાર પછી બી એ મંજૂર થયા પછી બી કેટલીક જગ્યાએ બાંધકામો થયા તેને નગરપાલિકાએ મંજૂરી આપી છે. તો એ મંજૂરી પાછળથી શા માટે આપી તે એક પ્રશ્ન છે. અને બીજું એ કે 8 મહિનાથી નગરપાલિકા એકને એક વાત કરે કે અમે કરીએ છીએ પણ જ્યાં સુધી મને તો એવું લાગે છે કે નગરપાલિકા જો પ્રમુખ તો કંઈ ઇન્ટરેસ્ટ લેતા નથી, અહીંયા ચૂંટાયેલા સભ્યોને મને નથી લાગતું કંઈ સમજ પડે કે નથી પડતી, પરંતુ અધિકારીઓ એક વખત પોતે કામ હાથમાં લઈ અને એને પેલું મિલિટરી ઢબે જો આ કામગીરી નહીં કરશે તો હજુ સુધી 1 વર્ષ સુધી મને નથી લાગતું કે આનો કંઈ નિર્ણય આવશે. હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ જગ્યાએ માટીના ઢગલા છે, કોઈ જગ્યાએ ખાડા છે, કોઈ જગ્યાએ મેટલ નાખેલી છે. આ રોડ ઉપરથી 5000 વિદ્યાર્થીઓને ઇફેક્ટ કરે છે. 3 હાઈસ્કૂલ આવેલી છે, 3 ગુજરાતી સ્કૂલ આવેલી છે, 12 જેટલી સોસાયટીઓ આવેલી છે, હરિજનવાસ આવેલો છે, આદિવાસી વિસ્તાર આવેલો છે, 2-4 કંપનીઓ આવેલી છે. આ બધાને ઇફેક્ટ કરે છે. એટલે અંદાજે તમે જુઓ તો 25-30 હજાર માણસોને આ રસ્તો અત્યારે એટલો બધો ઉપયોગી છે કે જ્યાં કામગીરી નથી થતી. હું એવું માનું છું કે નગરપાલિકાના અધિકારીઓ તથા હોદ્દેદારોએ બીજા બધા કામો છોડીને આને પ્રાયોરિટી આપી તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ શરૂ કરાવવું જોઈએ અને લોકોને આમાંથી બહાર કાઢવા જોઈએ. જો આ ચોમાસુમાં વરસાદ ભયંકર ચાલુ થઈ જશે તો મને એવું લાગે કે 15 મહિના પછી આ નગરપાલિકાને આ જ વિસ્તારના લોકો તાળાબંધી કરશે એ પરિસ્થિતિ આવવાની છે એવું મારું નગરપાલિકાને સાવચેતી છે અને સૂચન છે કે જલ્દીથી આ કામગીરી પૂરી કરાવે. પાલિકાની બેદરકારીનો ભોગ ક્યાં સુધી મોગરાવાડીની પબ્લિક બનશે? કારણ કે તમે જે રીતે કહ્યું એ પ્રમાણે કે ચોક્કસ એમાં પાલિકાની બેદરકારી ક્યાંક દેખાઈ રહી છે. તો હર વર્ષે આ સિચ્યુએશન થાય છે, મોગરાવાડીના લોકો હેરાન થાય છે. હવે આ રસ્તો પણ પસાર થઈ ગયો તો તમને એવું નથી લાગતું કે આ જે વસ્તુ છે પાલિકાની જે બેદરકારી છે ખાલી હા જવાબ કરવામાં આવે છે, પરંતુ જો ચોક્કસ કોઈ પગલાં લેવામાં આવતો હોત તો રોડ બની ગયો હોત? હકીકત છે અહીંયાથી ઘણા લોકો બી ત્યાં રજૂઆત કરવા જાય છે તો ત્યાં અહીંના સભ્યો, પછી અહીંના ઉપપ્રમુખ, પાલિકાના પ્રમુખ, ઇવન ભાજપના હોદ્દેદારો બધા એક જ નહીં થઈ જશે આવું તો એ લોકો 3-4 મહિનાથી કહે છે, છતાં થતું નથી. અને અધિકારીઓ જે રીતે કામગીરી કરવી જોઈએ તે રીતે કરી શકતા નથી. આ સિટી એન્જિનિયર તરીકે અત્યારે નગમા છે, એને પણ 2-3 વખત અમે કહ્યું કે આ કઈ રીતે ચાલી રહ્યું છે તો કે અમે કરીએ છીએ, અમે બધાને બોલાવીએ છીએ, તો આ રીતે તો કામ થશે જ નહીં. એટલે બેદરકારીઓ પણ બધાને દેખાઈ જ આવે છે અને બેદરકારીને લીધે જ આ બધા સહન કરી રહ્યા છે. હકીકતમાં અમે બી અહીંયા 17-18 વર્ષ સુધી નગરપાલિકાના સભ્યો તરીકે કામ કર્યું
પણ એક પણ દિવસ આ વિસ્તારના લોકોએ નગરપાલિકા પર જવાની જરૂર પડેલી નથી. અહીંયા જ કામગીરી પતાવતા એટલે અહીંના સભ્યોએ જાગૃત થઈ અને આ પ્રાણ પ્રશ્ન છે તેને યુદ્ધના ધોરણે પૂરો કરાવવો જોઈએ. અને જરૂર પડે તો 8 જણા એમ કહી દેવું જોઈએ કે આ કામ નહીં થાય તો અમે 8 રાજીનામું મૂકવા તૈયાર છે પ્રજા માટે, કારણ પ્રજાએ ચૂંટેલા છે. અમે જે રીતે પ્રજાનો ચુકાદો માથે ચડાવ્યો, પ્રજાએ એ લોકોને પ્રતિનિધિ બનાવ્યા, તો અમે કોઈ જગ્યાએ કોઈ દખલગીરી, કોઈ પ્રોબ્લેમ ઊભા કરવામાં, ઘણા પ્રોબ્લેમ અહીંયા છે, છતાં પણ નિશંસ નહીં થાય, લોકોના કામ થાય, એ બી પોઝિટિવ રહીને કામ કરવા માગીએ છીએ. એટલે અમારો તો પૂરેપૂરો સહકાર છે જ. અમે તો કઈ ત્યારે ખોલવા એને એમાં મદદરૂપ થવા બી તૈયાર છે, પરંતુ જાગૃત થવાની જરૂર છે અધિકારીઓએ, સભ્યોએ અને નગરપાલિકા તંત્રએ.